પણ નિર્ણય લીધા પછી મહેનતમાં મારું એવું માનવું છે કે રોજ તમે 10 થી 12 કલાકની રેગ્યુલર મહેનત કરો, આવું કેટલા મહિના તો કે 6 થી 8 મહિના, તો હું નથી માનતો કે તમે પરીક્ષામાં પાસ ન થાવ. શ્યોર થવાય. એક તમારો પોતાનો નિર્ણય હોય કે મારે સરકારી નોકરી કરવી છે, બીજી તમારી પોતાની મહેનત હોય રોજની કેટલી તો કે 10 થી 12 કલાક, આવું કેટલા મહિના તો કે 6 થી 8 મહિના, આ મિનિમમ બોલું છું. પછી જેવા તમારા નસીબ અને જેવું તમારું ગ્રાસ્પિંગ. ઘણા એક વખત વાંચીને સમજી જતા હોય, ઘણાને 5 વખત વાંચવું પડતું હોય, એને પછી સમય વધારે લાગે. એટલે 6-8 મહિનાથી માંડી અને તમે 3 વર્ષ સુધી આ ફિલ્ડમાં તૈયારી કરો તો તમને રિઝલ્ટ મળે. ન મળે તો તમારે એનાલિસિસ કરવું પડે કે આપણી મહેનતમાં કંઈક ડખો છે. બાકી નકર તમે 100% પાસ થઈ જાઓ. પછી જો તમે રોજ 2-3 કલાક મહેનત કરતા હો તો બની શકે કે 5 વર્ષ નીકળી જાય અને 5 વર્ષે પાસ ન પણ થવાય. એટલે ઘણા બધા પ્રશ્નો છે. આ બધા માટે વ્યક્તિગત અલગ અલગ વસ્તુ હોય, બધાને કોમન લાગુ ન પડતું હોય. ઘણા પ્રાઇવેટ નોકરી કરતા તૈયારી કરીને પાસ થઈને લાગી જાય. બની શકે કે એની જૂની તૈયારી હોય, એને જોઈને ઘણા નોકરી કરે અને ભેગી તૈયારી કરે, બેમાંથી એકેમાં ભલીવાર ન આવે. એટલે એકાદ વખત ડેડિકેશન સાથે તમે 10-12 કલાકની મહેનત કરો, 6-8 મહિના આપો એટલે તમને ઓટોમેટિક આખું માર્કેટ ખબર પડી જશે કે કઈ પરીક્ષા હોય, એનો શું સિલેબસ હોય, મને શું આવડે છે, શું હજી મારે તૈયાર કરવાનું બાકી છે. અને એક વખત તૈયાર થઈ જાય, પરીક્ષા આવે ત્યાં સુધી ધૈર્ય રાખવાનું, ધીરજ રાખવાની. ઈશ્વર તમને સફળતા અપાવે 100% અપાવે.